ખેડૂતોના માથા કાપી તેમના દેહને સાતીના ઘીંસરા બનાવવામાં આવતા, ગામો સળગતા, વેપારીઓ લૂંટાતા અને જે કોઈ વચ્ચે આવે તેને ઠાર મારવામાં આવતા. આ ભયાનક કૃત્યો હતા બહારવટિયાઓના. તો પછી પ્રશ્ન ઊભો થાય છે કે આવી ક્રૂરતા આચરનારા લોકો કેવી રીતે ગુજરાતી લોક સાહિત્યમાં વીર નાયકો બની ગયા? આ પ્રશ્નનો જવાબ તેમના ચરિત્રો અને તેમના આચરણોમાં છુપાયેલો છે. જ્યારે જુલમી રાજસત્તા હેઠળ ન્યાય મેળવવાના તમામ માર્ગો બંધ થઈ જતા, ત્યારે સૌરાષ્ટ્રના ખમીરવંતા પુરુષો બહારવટે ચડતા, પરિવારને સગા સંબંધીઓ પાસે રાખી પોતે જંગલો અને ડુંગરાઓમાં શરણ લેતા. ન્યાય ન મળે ત્યાં સુધી રાજસત્તાને પડકારવી, મારવું કે મરવું, આ તેમનો જીવન મંત્ર બનતો. બહારવટિયાઓ માત્ર હિંસાના પથ પર ચાલનારા નહોતા. તેઓ પોતાના જીવનમાં કઠિન નિયમો પાળતા. દુર્બળને ન સતાવવું, લૂંટનો માલ અય્યાશી માટે ન વાપરવો, જરૂર પૂરતું રાખી બાકી ગરીબો તથા સાધુ સંતોને દાન આપવું અને પશુઓ પ્રત્યે દયા રાખવી, આ બધું તેમના જીવનનો ભાગ હતો. તેઓ બહારવટા દરમિયાન પોતાની કે પરાઈ સ્ત્રીનો સંગ કરતા નહીં. જોગીદાસ જેવા બહારવટિયા તો સ્ત્રીને જોઈ પોતે પછેડીનો ઘૂંઘટ ટાણી લેતા. દરેક સ્ત્રીને માતા કે બહેન ગણી તેમની આબરૂની રક્ષા કરતા અને વ્યાજખોર વેપારીઓના ચોપડા સળગાવી ગરીબોને શોષણમાંથી મુક્ત કરતા. બહારવટિયાઓ પોતાના ઈષ્ટ પ્રત્યે અડગ આસ્થા ધરાવતા હતા. બાવાવાળા સવાર સાંજ સૂર્યને દીવો કરી માળા કરતા. ભીમો જત નિત્ય જમિયલ શાહ પીરની તરબી ફેરવતો. વાઘેરોના જય રણછોડના નાદ ગુંજતા અને રામવાળા સૂરજદેવનો નેજો સદાય સાથે રાખતા. આટલા સંઘર્ષો અને સંહાર વચ્ચે પણ બહારવટિયાઓ શત્રુ પ્રત્યે ખાનદાની ભર્યું વર્તન રાખતા. આ બધા કારણોના પરિણામે પ્રજાએ તેમની હિંસાત્મક છબીને નહીં, પરંતુ તેમના ચરિત્રની ઉજળી બાજુને વધારે મહત્વ આપ્યું. તેથી જ પ્રજાએ તેમને સ્વીકાર્યા અને વીરતા, સ્વાભિમાન તથા અડગ ચરિત્રના પ્રતીક રૂપે લોક સાહિત્યમાં અમર બનાવી દીધા.